પર ઉગાડ્યું અત્તર। અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ખેડૂત અનિલભાઈ પટેલે કરી જીરેનિયમ સુગંધિત છોડની ખેતી। જીરેનિયમની ખેતી મોટા ભાગે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે, પરંતુ અરવલ્લીમાં તેની થઈ રહી છે ખેતી। અરવલ્લી જિલ્લાના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી ઉપર સુગંધિત છોડ જીરેનિયમની ખેતી કરી ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। અનિલભાઈ જણાવે છે કે તેઓ સતત અનેક નર્સરીઓમાં મુલાકાત લેતા અને પૂનામાં નર્સરીની મુલાકાત લેતા તેમને જીરેનિયમ છોડ વિશે માહિતી મળી અને તેને અરવલ્લીમાં ઉગાડવા માટેની પ્રેરણા મળી। ત્યારબાદ 3 વીઘામાં જીરેનિયમ છોડ વાવ્યા છે અને તેમાંથી સુગંધિત તરલ પ્રવાહી કાઢવામાં આવે છે। ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં કરવામાં આવે છે, જેમાં ખેડૂતને મબલક આવક મળે છે। અનિલભાઈ જણાવે છે કે પ્રથમ વખત જીરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરવામાં આવી છે। જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અને અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, અરવલ્લી। મારું નામ પટેલ અનિલ કુમાર વલ્લભભાઈ, પારપુર ગામનો વતની છું અને ગુરુદેવ હાઈટેક સીલિંગ નર્સરીનો હું પ્રોપરાઇટર છું। મારા આ નર્સરીમાં ઘણા વેજીટેબલ છોડનું અમે પ્રોડક્શન કરીએ છીએ। તેમ છતાં અમે નવું હવે આ જિલ્લા માટે જીરેનિયમની ખેતી લાવ્યા છીએ, જે મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે। એમાંથી સુગંધિત તેલ નીકળતું હોય છે। એ સુગંધિત તેલ બધા ફોગને એ બધા આ લોકો છે ને જે બનાવતા હોય છે એ લોકો વાપરતા હોય છે અને આમાં અમે ખતરામાં છીએ અત્યારે। એટલે આમાંથી કેટલું પ્રોડક્શન મળે છે, એનાથી શું ફાયદા? આ ખેતીમાં 3 વર્ષ સુધી ખેતી આ એકની કટિંગ ગાયા કરતું હોય છે, એટલે ખેડૂત માટે બહુ ફાયદાકારક છે। પણ અમારી પ્રોસેસમાં છે અત્યારે કે અમે એમાંથી શું મેળવી શકીએ છીએ, પછી અમે સાચી માહિતી આપી શકીએ।